પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 225મો દિવસ 13મી ઓગસ્ટ 2025 અને બુધવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુનો આભાર માન્યો છે પ્રશ્નાર્થ. પ્રભુનો આભાર માન્યો છે. એક બેન, એમને મોટું ઓપરેશન કરવાનું હતું અને શહેરના જાણીતા ડૉક્ટર પાસે જવાનું હતું. આ બહેને વિચાર કર્યો કે ડૉક્ટરની પાસે જવું એ પહેલાં મારા બાળકની પાસે જવું અને એમની પાસે હું પ્રાર્થના કરાવું અને ત્યાર પછી દવાખાને દાખલ થવું. અને બહેન પોતાના બાળકની પાસે ગયા, પ્રાર્થના કરાવી અને ત્યાર પછી બહેનને દવાખાને દાખલ કરવામાં આવ્યા. મોટું ઓપરેશન કરવામાં આવ્યું અને કેટલાક દિવસ એમને દવાખાનામાં રાખ્યા અને સારું થઈ ગયું, રજા આપી. ત્યાર પછી 7 વર્ષ પછી એવો જ દુખાવો ફરીથી શરૂ થયો. 7 વર્ષ પસાર થઈ ગયા, એવા જ પ્રકારનો દુખાવો ફરીથી શરૂ થયો. તો એ બેન જે દવાખાને ગયા હતા એ દવાખાને ત્યાં પહોંચી ગયા, ત્યાં તો એ દવાખાનું વેચાઈ ગયું હતું. એ ડૉક્ટર મરણ પામેલા અને દવાખાનું વેચાઈ ગયું હતું. હવે શું કરવું? મનમાં વિચાર આવ્યો કે બાળકની પાસે આજે પણ જાઉં. અને પોતાના ચર્ચમાં તેઓ આવ્યા અને જ્યારે બહારણું ખખડાવ્યું ત્યારે નવા બાળક નીકળ્યા. એટલે આ બહેને કહ્યું કે તમારા પહેલાં જે બાળક સાહેબ હતા એ ક્યાં ગયા? તો એમણે કહ્યું કે ફલાણા ચર્ચમાં એમની ટ્રાન્સફર થઈ છે. અને આ બેન એ ચર્ચ શોધતા પેલા બાળક સાહેબના ઘરે ગયા, બાળક સાહેબને મળ્યા. 7 વર્ષ પહેલાં સાહેબ તમે જે પ્રાર્થના કરાવી હતી એવી જ પ્રાર્થના આજે પણ કરાવો, કારણ કે મને ફરીથી એવો જ દુખાવો શરૂ થયો છે. હું ડૉક્ટરની પાસે ગઈ, પણ ડૉક્ટર તો મરણ પામ્યા છે, દવાખાનું બંધ થઈ ગયું છે. ત્યારે બાળક સાહેબે કહ્યું કે પૃથ્વી પરના ડૉક્ટર મરણ પામે, પરંતુ આપણો પ્રભુ ઈસુ વૈદ્યનો વૈદ્ય છે. એ તો જીવતો પ્રભુ છે, આપણી પ્રાર્થના સાંભળે છે. પણ બાળક સાહેબે કહ્યું કે બેન, એક પ્રશ્ન તમને પૂછું. પહેલાં તમને સાજાપણું મળ્યું, ત્યાર પછી 7 વર્ષ થયા પ્રભુ ઘરમાં, દેવળમાં, ચર્ચમાં પ્રભુનો આભાર માનવા માટે તમે આવ્યા? અને બેનની પાસે જવાબ નહોતો. બેનની પાસે જવાબ નહોતો. 7 વર્ષ પ્રભુનો આભાર માનવાને માટે કદી ચર્ચમાં ગયા નહીં. અને વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુનું વચન આપણને એ કહે છે, લુકની લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાય 16મી કલમમાં 10 કોળિયા સંબંધી 10ને સાજાપણું મળ્યું. પણ આભાર માનવાને માટે એક જ પ્રભુ ઈસુની પાસે પાછો ગયો. ત્યારે પ્રભુ ઈસુએ એ જ પ્રશ્ન કરેલો ને, બીજા 9 ક્યાં છે? મેં તો 10ને સાજા કરેલા, પરંતુ આભાર માનવાને માટે આ 10માંથી એક જ આવ્યો છે. અને એ પ્રશ્ન, પ્રભુ ઈસુનો પ્રશ્ન આજે આપણને પણ એ પૂછવામાં આવે છે. ને ઘણી બધી વખતે આપણે આભાર માનવાનું ચૂકી ગયા છે. પ્રભુનો આભાર માનવાને માટે પ્રભુની પાસે જવાનું મુલતવી રાખ્યું છે.
ત્યારે આજે આ વચન સાંભળીને જો કોઈક રીતે આપણે પ્રભુનો આભાર માનવાનું ભૂલી ગયા હોઈએ, મુલતવી રાખ્યું હોય, તો આજે નક્કી કરીએ કે પ્રભુનો આભાર માનીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. અને પાળક સાહેબનો જે પ્રશ્ન, શું તમે પ્રભુનો આભાર માન્યો છે? અને આ પ્રશ્ન દ્વારા પ્રભુ આજે આપણને પણ પૂછી રહ્યા છે. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અમારા જીવનમાં માગ્યા અને કલ્પ્યા કરતાં વિશેષ તમે આપ્યું છે, તો પણ અમે આભાર માનવાને માટે ચૂકી ગયા છે, મુલતવી રાખ્યું છે. તો પ્રભુ, આજે અમે તમારો આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.